નમસ્કાર મિત્રો, ભરત પરસાણા રાજકોટથી આજે હું ધાંગધ્રા તાલુકાનું જીવા ગામ આવ્યો છું, જિલ્લો સુરેન્દ્રનગર। ત્યાં એક કિસાન છે અને દાડમની ખેતી કરે છે। તો આજે એમની પાસે જાણીએ કેટલા વીઘામાં દાડમની ખેતી કરે છે। તો તારે પૈસા બાપુનું નામ શું છે? રજનીભાઈ કાનાભાઈ સગત। હવે આપણે આ દાડમ છે એ કેટલા વીઘા જમીનમાં તમે ખેતી કરો છો? 250 વીઘા। 250 વીઘામાં। હવે આમાં તમે અમને પહેલેથી પ્રોસેસ સમજાવો અમારા ખેડૂત મિત્રોને કે કયાના ખાતર તરીકે બીજા બેક્ટેરિયા શું કરો છો એ બધું સમજાવો। અને કેટલું દૂધ વાપરો છો, ગોળ વાપરો છો, ગૌમૂત્ર વાપરો છો? પાયાના ખાતરમાં છાણિયું ખાતર એક ઝાડ ઉપર 40 થી 45 કિલો। હા, અને બાકી બધા જે છાણિયું ખાતરના જે બેક્ટેરિયા આવતા હોય એ રેગ્યુલર વાપરતા હોય। હા, અને ફ્લાવરિંગ સ્ટેજથી અત્યાર સુધીમાં 11 વખત દૂધને ગોળનો સ્પ્રે કરેલો છે। હા, 1000 લીટરના ટાંકામાં હા, 15 લીટરથી 20 લીટર દૂધ, 8 થી 10 કિલો ગોળ, હમ, એ રીતે અમે 11 વખત સ્પ્રે કરેલો છે આ દાડમમાં। અત્યારે 100 ગ્રામ જેવું દાડમ થયું છે। હમ। કઈ વાડીમાં 250 વીઘામાં અઠવાડિયે એક વખત રાઉન્ડ આવે, હવે ઓછા થઈ જાય। અને દર વર્ષે તમારા દાડામાં કમાણી કેટલી થઈ છે? ગયા વખતે 850 ટન માલ થયો હતો। 850 ટન। અને રૂપિયાની કિંમતમાં ગણી તો કેટલા થાય? રૂપિયાની કિંમતમાં ગણીએ તો 7.5 કરોડ। 7.5 કરોડ રૂપિયા। હા, આ વખતે 1500 ટનનો અંદાજ છે, 1200 થી 1500 ટન। હા। જે ભાવ આવે એના ઉપર રૂપિયા થાય। એને પેલા કરતા તમારે જયારે દૂધ ગોળ ન છાંટતા એના કર્યા પછી ઉત્પાદન વધ્યું? આ દૂધ ગોળ થાય પછી ડબલ ઉત્પાદન થયું। પેલા 300 350 ટન જ થતો, હા। દૂધ ગોળના હિસાબે ડબલ રિઝલ્ટ આવ્યું। જીવાતમાં એમાં કોઈ કંટ્રોલ થયું? આ ઘણો ઘણો હા। એસિડ ઓછી છાંટવી પડે? આ 50% ઓછી થઈ ગઈ। 50%। પેલા વીઘે કેટલો ખર્ચો આવતો? પર પ્લાન્ટ વીઘે 350 400 રૂપિયા ખર્ચો આવે, બધો જ ખર્ચો ગણીએ છે। હા। લેબર ચાર્જ બધું, ખાતર ફર્ટિલાઇઝર બધું। અને દાડાની સાઈઝ કેવડી થઈ છે? 300 ગ્રામ થી 500 ગ્રામ સુધી થાય। મેક્સિમમ? હા, એટલે નાનું 100 ગ્રામ હોય પણ મોટા 500 550 સુધી થાય। 50-60%। બીજા જે અમારા બીજા ખેડૂત છે આ મોરબી વાળા એ તો 700 ગ્રામ। ફ્રૂટોની સંખ્યા હોવી જોઈએ ને, અત્યારે એવરેજ પ્લાન્ટ ઉપર 150 ઉપર ફ્રૂટ છે એટલે 500 સાઈઝ રહી જાય। બાકી 70-80 ફ્રૂટ હોય તો 700 થઈ શકે, પણ ઓલ ઓવર એક ઝાડમાં 250 ફ્રૂટ છે આપણા ઝાડ। અત્યારે આ ડિસ્ટ્રિક્ટમાં દાડાના બગીચા કેટલા છે આશરે? રાજા હો, 25-30 લાખ પ્લાન્ટ હશે હળવદ ધાંગધ્રા। એમ એટલે બધા દૂધ ગોળના પ્રયોગ કરવા બધા માંડ્યા? કરે છે, 80% તો કરતા જ હોય। બીજા કોઈ પાકમાં? ધાણામાં કરે, જીરામાં કરે, મગફળીમાં, કપાસમાં। મેં સરગવામાં 2 રાઉન્ડ કર્યા। રિઝલ્ટ છે ને? આપણે 35 વીઘાનો સરગવો છે, એમાં 2 રાઉન્ડ કર્યા। જો મિત્રો, રણજીતભાઈ આપણે જાણ્યું કે આજે આ બધું આ ડિસ્ટ્રિક્ટમાં ધાંગધ્રા ડિસ્ટ્રિક્ટમાં પણ સુરેન્દ્રનગર તાલુકામાં બહુ પણ પ્રયોગ થવા માંડ્યા છે। તો આપણા વિસ્તારમાં પ્રયોગ કરવા હું વિનંતી કરું છું। આભાર।